પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે। ફાયર સેફટીના નિયમોનું પ્રી સ્કૂલ દ્વારા પાલન કરવાની ખાતરી અપાઈ છે। બીયુ સર્ટિફિકેટના પ્રશ્ન અંગે તંત્રને યોગ્ય નિર્ણય કરવા પણ રજૂઆત કરાઈ। આપ સૌને ખાસ રિક્વેસ્ટ છે કે અમને જે 2025 સુધીનો સમય આપેલો છે, ફાયર સેફટી માટે અમે બંધાયેલા છીએ જ। અમારા આંગણે આવેલું બાળક છે, વાલી છે, સ્ટાફ મેમ્બર છે કે અમે ખુદ બધા સેફટી મેઝર્સ માટે પૂરેપૂરા તૈયાર છીએ। અમે કોઓપરેટ કરવા પણ રેડી છીએ। બધા જે કેસો એ પ્રમાણે ચાલવાના છીએ અને ચાલતા હતા પણ 2 વર્ષ પહેલા જ્યારે કહેવામાં આવ્યું ત્યારે હરેક પ્રી સ્કૂલમાં ફાયર સેફટીના મેજર એ પ્રમાણે અમે કરેલા જ હતા, હજી પણ કરતા જ રહેશું। પણ જે સીલ કરવામાં આવેલી છે સ્કૂલો, એ માટે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અમને સમય આપો। બીયુ જે છે એ રેસિડેન્શિયલમાં ઓલરેડી અલાઉડ છે, એમાં પ્રી સ્કૂલનો સમાવેશ નિયમો મુજબ કરેલો છે, તો એ ખાસ અમને કરવા દો, સમય આપો, અમે બધા સાથે છીએ। અત્યારના કમિશનર, આરએમસી કમિશનર કે આરએમસી ઓફિસ દ્વારા જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેમાં અનેક પ્રી સ્કૂલોને સીલ કરવામાં આવી રહી છે। રીઝન શું હોય છે? એમાં 2 રીઝન એ લોકોના હોય છે કે એક કાં તો બીયુ એજ્યુકેશન હોવું જોઈએ, કોમર્શિયલ હોવું જોઈએ, કાં તો અને બીજું ફાયરના એનઓસી હોવા જોઈએ। અત્યારના જે ટીઆરપી ઇન્સિડન્ટ થયો પછી જે એ લોકો બીયુ અને જે ફાયર ઉપર એ લોકો ફોકસ કરે છે, તો બીયુ રેસિડેન્શિયલમાં હોય એનું રીઝન એ છે કે જીડીસીઆરના નિયમ મુજબ પ્રી સ્કૂલ છે એનો સમાવેશ રેસિડેન્શિયલમાં જ થાય છે। તો તમે બીયુને શું કામ એજ્યુકેશન કે કોમર્શિયલમાં માગો છો? બરાબર, બીયુનો રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં તમે કન્વર્ટ કરશો તો એનાથી એનો સેફટી, જ્યારે આપણે સેફટી જ અત્યારના જોવાની છે, તો સેફટી કંઈ ચેન્જ નહીં થઈ જાય કે બીયુ રેસિડેન્શિયલમાં જશે ને ત્યાંથી કોમર્શિયલમાં કે એજ્યુકેશનમાં કન્વર્ટ કરશો તો એ પ્રીમાઇસી સેફ નથી થઈ જવાનું। બરાબર, તો આપણે એક સેફટી ઉપર વધારે ફોકસ આપીએ, ના કે કાગળ ઉપર બીયુ ખાલી રેસિડેન્શિયલ છે કે એજ્યુકેશન લખેલું છે એના ઉપર ફોકસ આપીએ।